હવે તો તપસ્યા જ કરવી જશે, બાકી આમ વાંચવાથી કઈ 95% નહીં આવે. જય દ્વારકાધીશ મિત્રો, હું મંથન 10માં 95% લઈ આવવાના ચેલેન્જના જબરદસ્ત સફરનો આજે છે 5મો દિવસ. આજે તો ટ્યુશનમાં જવાના ટાઈમે કાળુની ગાડી હું જ ચલાવવા લાગ્યો, તો પણ ટ્યુશનમાં એમ કેમ તો પહોંચી ગયા. પછી હજી ટ્યુશન ચાલુ થવાની વાર હતી એટલે ટાઈમ પાસ કરવા થોડા પટાકા સાથે ચટાકા ખાઈ લીધા. ટ્યુશનમાંથી છૂટીને વાતું કરતા કરતા ઘરે પહોંચી ગયા. 2000 years later. પછી તો અગાસીએ જઈને થોડી તપસ્યા કરી. જો ભોળાનાથ મારા પર પ્રસન્ન થઈ જાય તો 95%નું વરદાન આપી દે. વાંચવાની કઈ મહેનત જ ના કરવી. मैं तुम्हारी तपस्या से प्रसन्न हुआ. मांगो बालक, तुम्हें क्या चाहिए? 95%નું વરદાન. બસ હવે આવું તો મજા ખાઈ રાખે, બાકી વાંચવું તો પડે જ. એટલે આવા વરસાદી વાતાવરણ સાથે થોડી વીકલી ટેસ્ટની તૈયારી કરી. આજે તો આકાશ પર મારા 10 કાળીની જેમ કાળું કાળું થઈ ગયું. પછી તો ગણિતના દાખલા અને વિજ્ઞાનમાં પ્રિઝમના પ્રયોગનું હોમવર્ક હતું એ કમ્પ્લીટ કર્યું. બસ આજ માટે આટલું જ. હવે કાલે મળીએ, ત્યાં લગી મારા આ સફરમાં સાથ આપવા માટે મને ફોલો અને સબસ્ક્રાઇબ કરતા જાઓ. રાધે રાધે.